તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જાહેર ક્ષેત્રની કંપનીઓને લઈને ફરીથી એકવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ રેકોર્ડ બ્રેક રિટર્ન આપી રહી છે અને તેના પર રોકાણકારોનો ભરોસો વધી રહ્યો છે. તેમણે દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો ઉલ્લેખ કર્યો. તેમનો ઉલ્લેખ કરતાની સાથે જ આ શેર રોકેટ બની ગયો અને 1050 રૂપિયાના ન્યૂ ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો હતો. પછી આપણે વધારે માહિતી જોઈએ LIC ના શેર વિશે. ગયા કારોબારી સત્રોથી સતત LIC ના શેરમાં તેજી જોવા મળી રહી છે. આ તેજીમાં તે 937 રૂપિયાથી વધીને 1050 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. 12% ઉછાળો દર્શાવે છે. કેલેન્ડર યર 2023માં આ સ્ટોકે 23%નું દમદાર રિટર્ન આપ્યું છે. ક્લોઝિંગના આધારે ફક્ત 3 મહિનામાં આ સ્ટોકે 70%થી વધારેનું રિટર્ન આપ્યું છે રોકાણકારોને. 2023માં આ સ્ટોકે 29 માર્ચના રોજ 530 રૂપિયાનો લો બનાવ્યો હતો. તેની સરખામણીમાં તે ડબલ થઈ ચૂક્યો છે. 2022માં તેનો IPO 949 રૂપિયાના સ્તરે આવ્યો હતો. આજે બજાર ખુલતા જ LIC ના સ્ટોકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને હાલ છેલ્લી માહિતી મુજબ LIC નો શેર 1090 રૂપિયા ઉપર જોવા મળી રહ્યો છે અને જે 949 રૂપિયા ઉપર IPO આવ્યો હતો એ IPO લિસ્ટ થયા પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, પણ છેલ્લા થોડા સમયથી આ શેરમાં આપણને જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને રોકાણકારોમાં પણ ખુશીનો માહોલ છે આ શેરને લઈને. પછી આપણે વાત કરીએ એક્સપર્ટે આ શેર વિશે શું કર્યું. તો માર્કેટ ગુરુ અનિલ સંઘવીએ કહ્યું કે રોકાણકારોએ LIC ના શેરમાં રોકાણ રાખી મૂકવું જોઈએ. જ્યારે આ શેર 700 રૂપિયાના સ્તરે હતો ત્યાંથી તેમને ખરીદી અને મૂકી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે તમે LIC ની પોલિસી 10 થી 20 વર્ષ માટે ખરીદી શકો છો તો આ શેરમાં ઉતાવળ કરીને કેમ વેચી રાખો છો. શેર પણ તમે 10 થી 20 વર્ષ સુધી ખરીદીને મૂકી રાખો શકો છો અને તમને સારું એવું વળતર મળી શકે છે શેરમાં. ટાર્ગેટ વિશે વાત કરીએ આપણે LIC ના શેર વિશે. તો અનિલ સંઘવીએ કહ્યું કે હવે તો LIC ના શેર ઉપર પ્રધાનમંત્રીની પણ ગેરંટી થવા લાગી છે. એટલે કે નરેન્દ્ર મોદીજીએ પણ આ શેરની ગેરંટી લીધી છે અને તમારા રૂપિયા નહીં ડૂબે એવું પણ જણાવ્યું છે કે શેર 1050 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર છે. શોર્ટ ટર્મ ટાર્ગેટ 1100 રૂપિયાનું અને ત્યારબાદ 1200 રૂપિયાના ટાર્ગેટ છે. જો તમે લોંગ ટર્મ રોકાણકાર હોવ અને 5-10 વર્ષ સુધી રોકાવાનો ઈરાદો હોય તો પછી ઘટાડામાં ફક્ત ખરીદી જ કરી શકાય આ શેરમાં અને શેરની મૂવમેન્ટથી ગભરાવાની નહીં. એટલે કે જો તમે લોંગ ટર્મ નું વિચારીને આ શેરમાં ખરીદી કરતા હો તો તમને જ્યારે પણ ચાન્સ મળે શેરમાં ઘટાડો જોવા મળે ત્યારે તમે આ શેરમાં ખરીદી કરી શકો છો અને નાના મોટા ઘટાડાથી ગભરાવાની કોઈ જરૂર નથી એવું એક્સપર્ટ માને છે આ શેર માટે. પ્રાઇસ હિસ્ટ્રી વિશે વાત કરીએ તો અત્યારે LIC ની માર્કેટ કેપ દેશની 6ઠી સૌથી મોટી કંપની છે. લાઈફ ટાઈમ હાઈ અને તેની માર્કેટ કેપ 6.60 લાખ કરોડ રૂપિયા છે. એક અઠવાડિયામાં આ સ્ટોક 10% અને મહિનામાં 24% અને 3 મહિનામાં 6%, 3 મહિનામાં આ શેર 71%, 6 મહિનામાં 65% અને 1 વર્ષમાં 75%નો ઉછાળો આવે છે. 950 રૂપિયા પર તેનો IPO આવ્યો હતો. 29 માર્ચ 2023ના રોજ આ શેર 530 રૂપિયાનો લો પણ બનાવ્યો હતો. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી LIC ના શેર વિશે, જેમાં એક્સપર્ટનું માનવું છે કે જો તમે LIC ની પોલિસી ખરીદી શકો છો 5 થી 10 વર્ષ કે 20 વર્ષ માટે તો તમે LIC ના શેરમાં પણ રોકાણ કરી શકો છો 5-10 વર્ષ કે 20 વર્ષ માટે અને તમને સારું એવું વળતર મળશે. આપણા પ્રધાનમંત્રીએ પણ આ શેરમાં ગેરંટી લીધી છે કે આ શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો.